પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથા પાટણ જિલ્લામાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી આર્થિક ઉન્નતિની કેડી કંડારી। પાટણના ખેડૂતે જમીન અને માણસના સ્વાસ્થ્ય માટે અપનાવી પ્રાકૃતિક ખેતી। અનાજ અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી વર્ષે 2 લાખનો નફો મળ્યો તેવું ખેડૂત જયેશભાઈ દેસાઈએ જણાવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન હેઠળ દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળી રહ્યું છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે। પાટણ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં અગાઉ જે લોકો રાસાયણિક ખેતી કરતા હતા તેવા હજારો ખેડૂતોએ આજે ગાય આધારિત અને ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીને અપનાવીને આર્થિક ઉન્નતિની કેડી કંડારી છે। ત્યારે આવા જ પાટણના એક ખેડૂત જયેશભાઈ દેસાઈ કે જેઓએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે। આ અંગે ખેડૂત જયેશભાઈ અમૃતભાઈ દેસાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી એ જમીન અને માણસના સ્વાસ્થ્ય માટે એક જ સારો વિકલ્પ છે। હું 5 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં 2.5 વીઘા જમીનમાં ઘઉં અને બાજરીનું તેમજ 2.5 વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરું છું। આમ 5 વીઘા જમીનમાં અનાજ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવાથી વાર્ષિક 2 લાખની આવક થઈ હતી અને વધુમાં જયેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ઘઉંની કિંમત મણનો ભાવ 1000થી 1200 મળે છે, જ્યારે રાસાયણિક ખાતરથી ઉત્પાદન કરેલ ઘઉંની કિંમત 600થી 650નો મળે છે। આમ પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ આર્થિક સારો ફાયદો થાય છે, જેથી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું। તેમજ સરકાર દ્વારા અપનાવવામાં આવતી ગાય નિભાવ ખર્ચ એ સારી યોજના હોવાનું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના ભાગરૂપે ખેડૂતો સુધી તે ખેતી વિષયક જાણકારી પહોંચાડવામાં આવી રહી છે। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી। પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે। પ્રાકૃતિક ખેતીના મુખ્ય 5 આધારી સ્તંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત અને આચ્છાદન તેમજ વાપસા એટલે કે ભેજ અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, પાટણ, બનાસકાંઠા। મારું નામ દેસાઈ જયેશભાઈ અમૃતભાઈ છે। હું પાટણનો ખેડૂત છું અને હું મારા ખેતરમાં 5 વીઘા પ્રાકૃતિક ખેતીનું કરું છું અને એ 5 વીઘાની અંદર 2-2.5 વીઘા જેવું હું અનાજનું ઉત્પાદન કરું છું, જેમ કે ઘઉં છે, બાજરી છે અને બીજું શાકભાજી 2-2.5 વીઘા જેવું હું વાવેતર કરું છું। ગાય નિભાવ ખર્ચ જે સરકાર દ્વારા સારી યોજના ચાલી રહી છે, ગાય નિભાવ ખર્ચ, ગાય, ગામડું અને ખેતી, આ રીતની જે સરકારની યોજના ચાલી રહી છે એ યોજના પણ સરસ છે। પ્રાકૃતિક ખેતી એ માણસ અને જમીન બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। આ આધુનિક યુગની અંદર જ્યારે રાસાયણિક ખાતરોનો અને એનો જ્યારે ઉપયોગ બહુ થઈ રહ્યો છે ત્યારે માણસના સ્વાસ્થ્ય સાથે પણ આ કંઈક ને કંઈક જોડે સંકળાયેલું છે। એટલે મારું પોતાનું તો એવું માનવું છે કે પ્રાકૃતિક ખેતી એ જ બેસ્ટ રસ્તો છે જમીન અને માણસના સ્વાસ્થ્ય સાચવવા માટે। પ્રાકૃતિક ખેતીમાંથી મને અનાજ અને શાકભાજીનું વાવેતર કરવાથી વાર્ષિક 5 વીઘાની અંદર 1.5 થી 2 લાખની ઇન્કમ થાય છે। પ્રાકૃતિક ખેતીમાં અને ઓર્ગેનિક ખેતીમાં ઘણો ફેરફાર છે, જેમ કે પ્રાકૃતિક ખેતીના ઘઉંની કિંમત આજે બજારમાં 1000થી 1200 રૂપિયા છે મણના, જ્યારે રાસાયણિક ઘઉંની કિંમત કદાચ 600-650 આસપાસ છે। એટલે આમ જોવા જઈએ તો એનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં ઓછું થતું હોવા છતાં પણ એનો ભાવ સારો મળી રહે છે, તેથી પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય છે।